તો સાબરકાંઠામાં યુજીવીસીએલની કામગીરીને લઈને હવે વધુ એક સવાલ ઉઠ્યો છે। હિંમતનગરના સાકરોડિયા ગામમાં સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકને 14,000નું વીજ બિલ ફટકારાતા ચકચાર મચી જવા પામી છે। ગ્રાહકના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી તેમના ઘરની છત પર સોલાર સિસ્ટમ કાર્યરત છે। સોલારમાંથી દર મહિને 250 થી 500 યુનિટ સુધી વીજળીનું ઉત્પાદન થતું હોવાના પણ ગ્રાહકનો દાવો છે। તો અગાઉ વધારાનું વીજળીની બદલ યુજીવીસીએલ તરફથી વળતર મળ્યું હતું। જો કે નવા ડિજિટલ મીટર બાદ અચાનક 14,000થી પણ વધુનું બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા। મહેસાણા કચેરીમાં રજૂઆત છતાં ઉકેલ ન મળતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર ફરિયાદ ઉઠાવી હતી। ટ્વીટ બાદ વીજ તંત્ર હરકતમાં આવ્યું હતું। રણાસણ ફીડરે ભૂલ સ્વીકારી અને બિલ સુધારવાની ખાતરી પણ આપી હોવાનું સામે આવ્યું છે। ઘરે 2 વર્ષથી સોલર લગાવેલ છે। 2 વર્ષથી આજ સુધી કોઈ દિવસ અમારે બિલ આવેલ નથી। અમારો વપરાશ કરતા સોલરના યુનિટ પ્લસ જ હોય છે, પણ આ મહિને અચાનક 14,718 રૂપિયા બિલ અમને મોકલવામાં આવે। આ બાબતે અમે મહેસાણા ઓનલાઈન વોટ્સઅપ દ્વારા ફરિયાદ કરી। પહેલાં તો તેમને સ્વીકારવાની ના પાડી કે મારી ભૂલ નથી, કે બિલ નવા મીટર છે એટલે બિલ તમારા આવ્યા હશે। પછી અમે ફરીથી ફરિયાદ કરી અને ટ્વિટર ઉપર પણ ફરિયાદ કરી। પછી રણાસણ ફીડરે અમારો સંપર્ક કર્યો કે અમારી ભૂલ છે અને અમે તમને ખોટું બિલ આપેલ છે એવું અમને જણાવ્યું કે તમારા યુનિટ અત્યારે જમા છે, આવતા બિલમાં તમારા માઇનસ થઈને આવી જશે એવું અમને કીધું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ જોડાઈ ગયા છે। હિતેશ, ગ્રાહકના ઘરના છત ઉપર તો સોલાર અને ત્યારબાદ ચોંકાવનારું આ બિલ, શું છે અપડેટ? જી હિના, સાબરકાંઠામાં યુજીવીસીએલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। હિંમતનગર તાલુકાના સાકડિયા ગામમાં સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકને ₹14,718નું વીજ બિલ ફટકારવામાં આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા છે। ગ્રાહકના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવેલી છે અને દર મહિને 250 થી 500 યુનિટ સુધી વીજળીનું ઉત્પાદન થાય છે। અગાઉ વધારાનું વીજળી બિલ યુજીવીસીએલ તરફથી વળતર પણ મળતું હતું, પરંતુ નવા ડિજિટલ મીટર લગાવ્યા બાદ અચાનક ₹14,000થી વધુનું બિલ આવતા વિવાદ સર્જાયો છે। મહેસાણા કચેરીમાં રજૂઆત છતાં ઉકેલ ન આવતા ગ્રાહકો સોશિયલ મીડિયા એક્સ પર પણ અવાજ ઉઠાવ્યો હતો। ટ્વીટ બાદ વીજ તંત્ર હરકતમાં આવ્યું અને રણાસણ ફીડર તરફથી ભૂલ સ્વીકારી બિલ સુધારવાની ખાતરી આપવામાં આવી છે। જોકે હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગ ન કરતા સામાન્ય ગ્રાહકોની ફરિયાદોનું શું? આ મામલે ગ્રાહક રાજેશ દેસાઈએ પોતાની રજૂઆત કરી છે। જોકે અવારનવાર રજૂઆત છતાં અવારનવાર આવા નવા મીટરના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। બિલકુલ હિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।